જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે આવૃત બીજધારી વનસ્પતિઓ. તો અહીંયા જો મિત્રો આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે આપણે આગળ અનાવૃત બીજધારી વનસ્પતિઓ આના વિશે આપણે જોયું. અનાવૃત જે હતા વનસ્પતિઓ એની અંદર એનું બીજ જે હતું એમાં કોઈ પણ જાતના આવરણ ન હતા. જ્યારે હવે આવૃતની આપણે વાત કરીએ એમાં બીજ જે છે બીજની આજુબાજુ આવરણ હોય એટલે આવરણથી ઘેરાયેલું બીજ, બરોબર છે. એટલે કે આપણે અહીંયા જોઈએ આ કોઈ પણ આપણે ફળ લઈએ, આ ફળની અંદર આ જે છે બીજ, બીજ જે છે એ ફળની અંદર બંધ છે. તો આ આવરણ જે છે એટલા માટે એને આપણે આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. હવે આવૃત બીજધારી વનસ્પતિઓ એટલે આવરણ આપેલું હોય બીજની આજુબાજુ, તો એને આવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે. બીજી વસ્તુ કે આની અંદર પુષ્પ એટલે કે આ બધી વનસ્પતિઓ અહીંયા સપુષ્પી વનસ્પતિ. વિકાસની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણે આવૃત બીજધારી વનસ્પતિઓ પહેલા આપણે લીલ જોઈ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. તો વિકાસની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સપુષ્પી વનસ્પતિઓ એટલે એકદમ ઉચ્ચ કક્ષાની વનસ્પતિનો અહીંયા સમાવેશ થાય. સપુષ્પી એટલે પુષ્પ ધારણ કરતી હોય જીવન પર્યંત. ઓકે, તો અહીંયા આપણે પુષ્પ જે છે, પુષ્પ એટલે શું? તો અહીંયા આપણે જોઈએ પરાગરજ અને અંડક. આ બંને પરાગરજ અને અંડક જે છે એનાથી એક વિશેષ રચના જે છે એ રચનાને આપણે પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો પુષ્પ, પરાગરજ અને અંડક આની એક વિશેષ રચના એને આપણે પુષ્પ તરીકે મિત્રો ઓળખીશું. નેક્સ્ટ આપણે આગળ જોઈએ હવે આ વનસ્પતિઓ જે છે એની અંદર સૌથી નાની ગુલફિયા અને સૌથી મોટી મહાકાય એ છે નીલગિરી. લગભગ 100 મીટરની ઊંચાઈ, કેટલી 100 મીટરની ઊંચાઈ. અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની અંદર આના જંગલો આવેલા હોય છે. તો આપણે આના કદ અને સ્વરૂપ જોયા તો આ સૌથી નાની અને સૌથી મોટી. બીજું કે આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે એની ઉપયોગિતા આપણને ક્યાં ક્યાં ઉપયોગ થાય? તો ખાસ એક ખોરાક તરીકે, ઘાસચારા તરીકે, ઔષધ તરીકે, બળતણ તરીકે અને વ્યવસાયિક ઉદ્યોગો આ વનસ્પતિઓનો ઉપયોગ થતો હોય છે. ખોરાક, ઘાસચારો, ઔષધ, બળતણ અને વ્યવસાયિક ઉત્પાદકોની અંદર
પણ આવૃત બીજધારી વનસ્પતિઓનો ઉપયોગ થાય છે. હવે આ જે વનસ્પતિઓ જે છે એનું નિવાસ સ્થાન તો મિત્રો નિવાસ સ્થાનની વાત કરીએ તો એ લગભગ નૈસર્ગિક પર્યાવરણમાં ફેલાયેલી હોય છે. એટલે મોટા ભાગે પૃથ્વી ઉપર પથરાયેલી છે, સુવિકસિત છે ઇવોલ્યુશનની દ્રષ્ટિએ. તો એનું નિવાસ સ્થાન નૈસર્ગિક પર્યાવરણમાં અથવા પરિસ્થિતિમાં એ ફૂલે ફાલેલી હોય છે, ફેલાયેલી હોય છે. તો આપણે અહીંયા આવૃત બીજધારી વનસ્પતિ વિશે થોડાક એના લક્ષણોની આપણે વાત કરી. હવે નેક્સ્ટ આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે આવૃત બીજધારી વનસ્પતિઓ એમાં બે ભાગ પડશે, દ્વિદળી અને એકદળી. દ્વિદળી જે છે એની અંદર બે બીજપત્રો હોય, જ્યારે આની અંદર એક જ બીજપત્ર આવેલું હોય છે. નેક્સ્ટ બે બીજપત્રો, એક બીજપત્ર. આમાં શિરાવિન્યાસની વાત કરીએ તો દ્વિદળી વનસ્પતિની અંદર શિરાવિન્યાસ જાલાકાર હોય, જ્યારે આની અંદર શિરાવિન્યાસ સમાંતર હોય છે. એમાં પુષ્પ તો એમાં પંચાવયવી, ચતુર્થ હવેલી. જ્યારે એકદળી વનસ્પતિની અંદર પુષ્પ ત્રિએવી. પંચાવયવી ચતુર્થ અવયવી એટલે શું? તો એમાં વજ્ર, દલ, પુકેસર અને સ્ત્રીકેસર આ બધા પાંચની સંખ્યા અથવા ચારની સંખ્યામાં હોય. જ્યારે દ્વિએવીની અંદર વજ્ર, દલ, પુકેસર, સ્ત્રીકેસર આ ત્રણની સંખ્યામાં હોય. આ ત્રણની સંખ્યા જે છે એ ત્રણની સંખ્યા જે છે વજ્રચક્ર 4 હોય કે 5, દલચક્ર 4 કે 5, પુકેસર 4 કે 5, સ્ત્રીકેસર 4 કે 5 એને અનુક્રમે ચતુર્થ અવયવી પંચાવયવી તરીકે ઓળખવામાં આવે. ત્રિઅવયવી એટલે વજ્ર 3 હોય, દલચક્ર 3 હોય, પુકેસર 3 અને સ્ત્રીકેસર 3. તો આ પ્રકારે આ વનસ્પતિઓની આપણે અહીંયા વાત કરી. હવે અહીંયા મૂળતંત્ર વિશે પણ આપણે જોઈએ તો દ્વિદળી વનસ્પતિ જે છે અને એકદળી વનસ્પતિનું મૂળતંત્ર હંમેશા અલ્પજીવી હોય, તંતુમય હોય, આસુટીમય મૂળતંત્ર હોય. હવે અહીંયા આપણે એના પુષ્પ વિશે જોઈએ. આ લાક્ષણિક પુષ્પ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બધા જ ચક્રો હાજર હોય એને આપણે લાક્ષણિક પુષ્પ તરીકે એને ઓળખીશું. તો અહીંયા પહેલા પુષ્પ જે છે એમાં નર અને માદા. તો અહીંયા આપણે જોઈએ નર પુષ્પ. તો નર પુષ્પ જે છે એની અંદર એનું મુખ્ય અંગ આ પુષ્પ જે છે એ લિંગી પ્રજનન અંગ છે. તો મુખ્ય પ્રજનન અંગ જે છે એ થયું પુકેસર. તો પુકેસરની આપણે રચના મિત્રો જોઈએ
તો રચનાની અંદર જોઈએ તો એમાં ટોચ ઉપર પરાગાશય, યોજી અને તંતુ. આ રચના આપણે જોઈએ કેવી રીતે બને. આ પ્રકારે આ બને એને આપણે તંતુ કહેવાય. આ જે બને છે એને પરાગાશય, અને આ જોડાયેલો જે ભાગ છે એ યોજી છે. આ આખી રચના જે બની એ થયું પુંકેસર. તો અહીંયા આપણે નર પુષ્પની મિત્રો અહીંયા વાત કરી. હવે અહીંયા આપણે બીજી વાત કરીએ માદા પુષ્પ. તો માદા પુષ્પની અંદર બીજાશય, પરાગવાહિની, પરાગાસન. આ ઉપરનો ભાગ જે થયો સૌથી ટોચે પરાગાસન. આ બની ગયું એક પરાગવાહિની. નીચે જે ફૂલેલો તલસ્થ ભાગ જે છે એ બીજાશય અથવા તો એને અંડાશય પણ કહેવામાં આવે છે. આ નીચેનો ભાગ તલસ્થ ફૂલેલો ભાગ છે. આ મધ્ય ભાગ લંબાયેલો નળી જેવો એને પરાગવાહિની કહીશું. અને પરાગાસન સૌથી ટોચે આવેલું છે. તો આ જે રચના બની એ આખી થઈ માદા પુષ્પની અને આ થયું નર પુષ્પની. હવે આ મુખ્ય પ્રજનન અંગોની મિત્રો અહીંયા આપણે વાત કરીએ. હવે આની અંદર પરાગનયન કેવી રીતે થાય એ જરા જોઈ લઈએ. એ જોતા પહેલા આપણે પુષ્પ જે છે લાક્ષણિક પુષ્પ એની રચના આપણે સમજી લઈએ. તો રચનાની અંદર મિત્રો આ પ્રમાણે છે. પુષ્પદંડ, પુષ્પાસન, વજ્રચક્ર, દળચક્ર. હવે વચ્ચેના ભાગે આપણે જોઈએ આ પ્રકારની એક રચના જોવા મળે. આ જે બની ગયું એ બીજાશય અથવા અંડાશય. આ જે ભાગ છે એ પરાગવાહિની. આ ઉપરનો જે ભાગ ટોચનો જે છે પરાગાસન. તો આ આખી રચના જે બની એ સ્ત્રીકેસર ચક્ર. ત્યારબાદ આ જે ભાગ બન્યો પુંકેસર તંતુ. આ જે ભાગ છે યોજી. આ જે ભાગ બન્યો પરાગાશય. તો આ લાક્ષણિક પુષ્પની આપણે અહીંયા મિત્રો આકૃતિ દોરી છે. હવે આ જે પુષ્પ છે એમાં ખાસ કરીને આપણે સમજવાનું છે બેવડું ફલન. આ પરીક્ષામાં પૂછાતું હોય છે બેવડું ફલન એટલે શું. તો બહુ સિમ્પલ છે. આપણે અહીંયા હવે પહેલા આપણે વાત કરીએ પરાગનયન. પરાગનયન કોને કહેવાય? તો પરાગનયન એટલે શું? તો
પુંકેસરની ટોચે આવેલ પરાગાશય માંથી પરાગરજ સ્ત્રીકેસરની ટોચે આવેલ સ્ત્રીકેસરની ટોચે આવેલ પરાગાસન ઉપર જવાની કે લઈ જવાની ક્રિયાને પરાગનયન કહે છે. તો પરાગનયન એટલે આ પુંકેસર છે, એની ટોચે અહીંયા પરાગાશય છે, આમાંથી પરાગરજ પરાગાશય જે છે એનું સ્ફુટન થાય એટલે ફાટે, એટલે એમાંથી પરાગરજ મુક્ત બને. અને આ પરાગરજ મુક્ત બને એટલે પરાગનયન માટેના એના વાહકો હોય. એ વાહકો જૈવ પણ હોય અને અજૈવ પણ હોય. તો જૈવ વાહકો જે છે એમાં સજીવો એટલે કે આપણે કહીએ કીટકો, પક્ષી, ચામાચીડિયું, મનુષ્ય પણ આવે. તો આ જૈવ વાહકો થયા. અજૈવ વાહકો જે છે એમાં પવન અને પાણી. તો આ પ્રકારે આ વાહકો થયા. આ વાહકોની મદદ વડે એનું પરાગનયન થાય છે. એટલે કે પુંકેસરની ટોચે આવેલ પરાગાશય એમાંથી પરાગરજ મુક્ત થાય. આ પરાગરજ જે છે એ પરાગરજ અહીંયાથી પવન દ્વારા, પક્ષીઓ દ્વારા, કીટકો દ્વારા અહીંયા સ્થાપિત થાય. તો આ અહીંયા આવી ગઈ પરાગરજ. પરાગરજ આ ક્રિયા જે બની અહીંયાથી અહીંયા સુધી, એ ઘટનાને આપણે કહેવાય પરાગનયન. ઓકે, હવે પરાગનયન જે છે એમાં પરાગરજ, તો પરાગરજ મિત્રો આપણે જરાક એની પણ થોડી ચર્ચા કરી લઈએ. પરાગરજ કેવી હોય? પરાગરજ કોઈ પણ પુષ્પને તમે મિત્રો એનો અભ્યાસ કરજો. દાખલા તરીકે જાસૂદનું કે ગુલાબનું પુષ્પ લઈને તમે એને ઉપરના ભાગે અડકો તમે, એટલે તમને અહીંયા આંગળી ઉપર પીળો પદાર્થ જણાય. બરોબર છે? તો એ એની પોલન રીત છે પરાગરજ. તો પરાગરજ જે છે ખાદ્ય પણ હોય. ઓકે, અને એ કંટકીય હોય, લીસી હોય, ચીકણી હોય. એ એના કહેવાય કે લાક્ષણિકતાઓ છે. અને પરાગરજ જે છે એમાં આ પ્રકારે બે આવરણ આવેલા હોય. એક બાહ્ય આવરણ અને અંદરનું જે આવરણ છે એ અંતઃઆવરણ. બહારનું આવરણ જે છે બાહ્ય આવરણ, એ બાહ્ય આવરણની આજુબાજુ અહીંયા એક સ્તર આવેલું હોય છે. આ પ્રકારે એ જે સ્તર છે એ સ્તર સરંગ નથી હોતું. આ જે સ્તરનું નામ છે સ્પોરોસ્પોરેલિન. આ અભેદ્ય આવરણ છે. અશ્મિઓ વનસ્પતિ દટાઈ જાય એની પરાગરજ આ સ્પોરોપોલિનને લીધે સચવાઈ રહે છે. અને બધી જગ્યાએ નથી હોતું, એ સરંગ આવરણ હોય. પણ જ્યાં જગ્યાએ ન હોય એ આવરણ, એ જગ્યાને આપણે, એ છિદ્ર હોય એને આપણે કહેવાય જનન છિદ્ર તરીકે ઓળખીએ. અને આ પરાગરજની અંદર આ પ્રકારે એક પરાગ માતૃકોષ આવેલો છે. તો આમાં પણ આ પુંકેસર જે છે એમાં આ જે બની પરાગરજ એ એક પ્રકારની આ લઘુ બીજાણુઓ છે, જે આગળ આપણે વાત કરી ત્રિઅંગી વનસ્પતિમાં. અને સ્ત્રી કેસર જે છે એની અંદર આ અંડક છે, એટલે કે આ મહાબીજાણુ. તો આ પરાગરજની આપણે રચના જોઈ. હવે પરાગનયન કેવી રીતે થાય એ આપણે જોયું. હવે પરાગનયન બાદ એનું ફલિતાન કેવી રીતે રચાય છે એ વાત આપણે અહીંયા કરવાની છે. તો અહીંયા મિત્રો જુઓ, બહુ જ સિમ્પલ છે.
તો અહીંયા આપણે જોઈએ હવે આ જે છે પુંકેસર તંતુ, આ જે ભાગ બન્યો પરાગાશય, આ જે ભાગ છે યોજી, તો આ નર પુષ્પ થયું. હવે પરાગાશય જે છે એ કોથળી જેવો ભાગ છે, આનું સ્ફોટન થાય, ફાટે એટલે પરાગરજ મુક્ત થાય. અને પરાગરજની સંખ્યા જે છે એ હંમેશા વધુ. કેમ વધુ હોય? કારણ કે એમાં વેગ પામવાની શક્યતા વધારે છે. પવન આવે એટલે આડાવરી વનસ્પતિઓ ઉપરથી આ જે પરાગરજ જાય અને સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પડે ના પડે એટલે એમાં વેગ પામવાના ચાન્સ વધારે છે, એટલે સંખ્યા એની વધારે. હવે આ કેવી રીતે પરાગનયનની ક્રિયા થાય એ આપણે જોઈએ આગળના ટોપિકમાં. હવે અહીંયા આપણે કહેવાય કે ભાઈ આનું ફલન કેવી રીતે થાય, અને એમાંય ખાસ કરીને આપણે જોવાનું છે ડબલ ફર્ટિલાઇઝેશન એટલે બેવડું ફલન. તો આ બેવડું ફલન જે છે એ પરીક્ષાની અંદર 100% પૂછાય છે. સારો પ્રશ્ન છે. ઓકે, તો હવે અહીંયા આપણે જોઈએ આ પરાગાશય સ્ફોટન. પણ હવે અહીંયા મૂળ મુદ્દાની આપણે વાત કરીએ તો આ જે ભાગ થયો બીજા છે પરાગવાહિની અને પરાગાસન. હવે અહીંયા આપણે જોઈએ મિત્રો બહુ સિમ્પલ છે. હવે પરાગરજ જે છે એ અહીંયાથી સ્ફોટન થાય એટલે બધી પરાગરજ જે છે એ મુક્ત બને એટલે પરાગરજ અહીંયા આવે. આ પરાગરજ. હવે એ પરાગરજ જે આવી એનું અંકુરણ થશે. તો પરાગરજનું અંકુરણ થાય એટલે આ પ્રકારે અલગ કરીને આકૃતિ બતાવું છું. તો આ જે છે એ પરાગરજ છે. આ પરાગરજનું અંકુરણ થાય. અંકુરણ થાય એટલે આની અંદર તો ઓલરેડી માતૃકોષ છે જ. ઓકે, તો પોલન ગ્રીન જે છે માતૃકોષ નહીં, સોરી, એમાં નરજન્યુ છે જ. એટલે આ જે ભાગ છે એમાંથી અધિકરણ થાય એટલે આ પ્રકારે આવી રચના બને એને કહેવાય પરાગનલિકા. આ પરાગનલિકા જે છે એની અંદર આની અંદર બે ટાઈપના કોષ હોય, એક મોટો કોષ હોય અને એક નાનો કોષ હોય. તો અહીંયા આ મોટો કોષ જે છે એ વાનસ્પતિક કોષ અને આ નાનો કોષ જે છે એને આપણે જનન કોષ પણ કહેવાય, નાલ કોષ પણ કહેવાય. તો આ પ્રકારે આ બે કોષ છે. વાનસ્પતિક કોષ ખોરાકથી સંચિત હોય એટલે આને ખોરાક મળી રહે, પછી એનો ડિસ્ટ્રોય થઈ જાય છે, અવનત પામે છે. અને આ જનન કોષ જે છે બરોબર, એમાં નરજન્યુ, એમાં બે ટાઈપના NN પ્રકારના આવા નર પૂજન્યુ બને. તો આ બે નર પૂજન્યુ બને. એ પૂજન્યુ એ અહીંયાથી આ પ્રકારે વાત કરીએ હવે કે ભાઈ પરાગનલિકાનું અંકુરણ થયું એટલે એ પરાગનલિકા આ પ્રકારે આ પરાગવાહિનીમાંથી પસાર થાય. એની અંદર ઓલરેડી આ પ્રકારે NN પ્રકારના નર પૂજન્યુઓ છે. હવે આ જે બીજાશય જે છે તો બીજાશયની પણ મિત્રો આપણે વાત કરી લઈએ થોડી. તો અહીંયા જુઓ હવે બીજાશય અથવા અંડાશય, એની અંદર આવી રચના છે અંડક. હવે એ જે અંડક છે એની અંદર ટોટલી પ્રદેહ જે છે તો પ્રદેહનો આખો ભાગ જે છે એની અંદર આ ટાઈપના કોષો હોય અને એમાં એક આવો મહાબીજાણુ માતૃકોષ. આ મહાબીજાણુ માતૃકોષ છે. તો
આ જે મહાબીજાણુ માતૃકોષ, આ મહાબીજાણુ માતૃકોષ જે છે એનું અર્ધીકરણ થાય. આનું અર્ધીકરણ થાય એટલે આવા 4 એકકીય N N N N N આ એકકીય આવા 4 બીજાણુઓ સર્જાય, મહાબીજાણુ. અને આ 4 મહાબીજાણુઓ સર્જાય એ પછી ભ્રૂણપૂટની અંદર એક એની ગોઠવણી થાય. પણ 4 મહાબીજાણુઓ સર્જાય છે એ સર્જાયેલા મહાબીજાણુઓ આમાંથી આ જે 4 બન્યા 1 2 3 અને 4 એમાંથી આ 3 જે છે અવનત પામે એટલે કે અહીંયા એનો નાશ થઈ જશે. અને આ જે એક બચશે, બરોબર છે, આ એક જે બચે છે એનું ત્રણ વખત એનું વિભાજન થાય. 3 વખત વિભાજન થાય એટલે શું બને? એક હતો, એકની અંદરથી 2 બન્યા, 2 ની અંદરથી 2 કોષીય, 4 કોષીય અને છેલ્લે 4 માંથી 1 2 3 4 5 6 7 અને 8. તો આ 8 કોષીય રચના બની. તો આ અષ્ટકોષીય અવસ્થા બને છે. તો અષ્ટકોષીય અવસ્થા જે બને એ ભ્રૂણપૂટનું નિર્માણ કરશે. હવે એ કેવી રીતે 8 કોષો એ ભ્રૂણપૂટની અંદર સંયોજાય છે એ આપણે મિત્રો જોવાનું છે. તો અહીંયા આપણે જોઈએ આ જ રચના જે છે એ અહીંયા લાવો છે. તો અહીંયા જ બનતી રચના છે, પણ આપણે અહીંયા એને અલગ કરીને બતાવેલી છે. વાસ્તવમાં આ જ ઘટના સમગ્ર અહીંયા બને છે. અહીંયા આપણે જોઈએ તો આ બીજાશય જે છે એની અંદર આ પ્રકારે આવી રચના છે. આ જે ભાગ છે એ અંડક છિદ્ર પણ કહેવાય. હવે આની અંદર મિત્રો જોઈએ તો જે 8 કોષ હતા એ 8 કોષ જે છે એની ગોઠવણી કેવી રીતે થાય? 1 2 3 4 5 6 7 ને 8 8 કોષો n છે, મતલબ કે એકકીય જ છે. એકકીયમાં ઉપર 8 માંથી 3 કોષો આ પ્રકારે ઉપર પ્રતિધ્રુવીય કોષ બન્યા 3. આ બધા જ NN ટાઈપના હોય. ઓકે, 8 માંથી ઉપર ગયા 3 પ્રતિધ્રુવીય કોષો. પછી ધ્રુવ પ્રદેશ વચ્ચે અહીંયા આ પ્રકારે આવા 2 કોષો આવે. એટલે આ જે કોષ બને એ દ્વિકીય કોષ. હવે બાકીના પાછા 3 વધ્યા. તો 3 ની અંદરથી એક આવો બને. આ જે બન્યો એ અંડકોષ. અને એની બંને પાર્શ્વ બાજુ આ પ્રકારે આવા 2 કોષો બને છે. એ બંને સહાયક કોષો બને. કયા કોષો? સહાયક. તો સહાયક કોષ અને આ અંડકોષ એ બંનેની રચના જે બને એ રચનાને આપણે કહેવાય અંડપ્રસાધન. શું કહેવાય? અંડપ્રસાધન. તો એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય, અંડપ્રસાધન એટલે શું? તો અંડકોષ અને 2 સહાયક કોષો થી બનતી રચના એટલે અંડપ્રસાધન. ઓકે, તો અહીંયા જુઓ તમે, આપણે એટલે 1 2 3 કોષો, આ 3 ને 2 5 6 7 ને 8 અષ્ટકોષીય અવસ્થા આ બની ગઈ. એટલે આ માદા જન્યુજનક ભ્રૂણપૂટનું નિર્માણ થયું. કોનું નિર્માણ? ભ્રૂણપૂટ. માદા જન્યુજનક. ઓકે, હવે આપણે ફલનની ક્રિયાની વાત કરવાની છે મિત્રો. તો બહુ સિમ્પલ છે. હવે
આ પરાગનલિકા એનું અંકુરણ થાય. હવે આ પ્રેક્ટિકલની અંદર પણ આવશે પરાગરજનું અંકુરણ. આને ક્રશ કરી દઈએ અને પછી આપણે એમાં ખાંડનું દ્રાવણ કે ગ્લુકોઝનું દ્રાવણ નાખીએ અને મંદેસીએ. પછી થોડીક વાર પછી જોઈએ આપણે તો પરાગરજની અંદરથી તમને આ ટાઈપની આવી પરાગરજ હોય તો એની અંદરથી આવી નલિકાઓ નીકળતી જોવા મળે. તો આ પરાગરજનું અંકુરણ. આટલું જ પ્રેક્ટિકલ છે. ઓકે, હવે આ નલિકા જે છે એ નલિકા ધીમે ધીમે એ આગળ વધતી જશે અને આવી રીતે અહીંયા આવશે. એટલે કે આ અંડક જે છે એના મુખ જોડે આવશે અને ત્યારે આ બે NN પ્રકારના નરજન્યુ જે હતા એ સ્થળાંતર પામશે. તો આ જે છે આ N પ્રકારનો અને આ N પ્રકારનો, આ નરજન્યુ છે, આગળના છે એક છે અહીંયા. તો આ નરજન્યુમાંથી એક નરજન્યુ એ અંડકોષ સાથે જોડાય. એટલે આ અંડકોષ સાથે જોડાશે એટલે અહીંયા ફલિતાંડ બને. શું બને? ફલિતાંડ. ધ્યાન આપજો. એક જોડાઈ ગયો એટલે એક પતી ગયો. બરોબર છે. અને સહાયક કોષો અને આ પ્રતિધ્રુવીય કોષો જે છે એનું કામ છેલ્લે આપણે કહીએ છીએ. તો આ એક બે NN પ્રકારના નરજન્યુ હતા એમાંથી એક નરજન્યુ આ અંડકોષ સાથે જોડાયો. એટલે આ અંડકોષ જે છે એ અંડકોષ 2N દ્વિકીય બનશે. એટલે આ અંડકોષ ફલિતાંડ બન્યું. એટલે કે અહીંયા ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય. ઓકે, હવે બીજો N જે છે એ માઇગ્રેટ સ્થળાંતરણ થઈ અને અહીંયા આવશે. એટલે આ પ્રકારે અહીંયા 1 2 ને 3 બે તો હતા જ, દ્વિકીય હતું આ 2N. એના બદલામાં અહીંયા 2N તો હતું જ, પણ એના બદલામાં એક N આવ્યો વધારાનો. આ N હતો, આ N હતો, બે N અને એક આ ત્રીજો N આવ્યો. એટલે અહીંયા એક N જોડાયો માટે અહીંયા 3N રચના બની ગઈ. આ રચના જે બને એ રચનાને આપણે કહેવામાં આવે ત્રિકીય ભ્રૂણ કોષ કેન્દ્ર, PEN પણ કહેવાય. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. આ 3N બની ગયું. એટલે અહીંયા તમે જુઓ તો ફલનની ક્રિયા જે છે, ફલન બે જગ્યાએ થયું. ફલન કેટલી જગ્યાએ થયું? બે જગ્યાએ. કઈ કઈ? અંડકોષ સાથે જોડાયો. અને બીજો કયો જોડાયો? અહીંયા દ્વિકીય કોષ જે હતો 2N એની સાથે એક નરજન્યુ જોડાયો. એટલે ફલન બે જગ્યાએ થયું, એક આ જગ્યા અને એક આ જગ્યા. પછી બે વખત થાય, બે પૂજન્યુ ભાગ લે. કેટલા? બે પૂજન્યુ, એક અને બે પૂજન્યુ ભાગ લીધો ફલનમાં. બે જગ્યાએ જુદી જુદી જગ્યાએ ફલન થાય છે. માટે આ જે ફલન થાય એ ફલનને આપણે કહેવામાં આવે બેવડું ફલન. તો બહુ સિમ્પલ પ્રશ્ન છે. બેવડું ફલન એટલે બીજું કઈ જ નહીં, મગજમાં આટલું યાદ રાખવાનું. બરોબર છે. તો ફલિતાંડમાંથી ભ્રૂણ બને. ઓકે, અને છેલ્લે અંડકમાંથી બીજનો વિકાસ થાય. તો આ પ્રકારે અહીંયા બેવડું ફલન જે છે એક અજોડ ઘટના છે આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર. તો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે. બહુ જ સિમ્પલ છે. પરાગનલિકા ઉપર પરાગનયનની ક્રિયા દ્વારા આવી, એનું અંકુરણ થયું. હવે આપણે વાત કરી કે ભાઈ પરાગનલિકા જે છે એની અંદર વાનસ્પતિક કોષ અને જનનકોષ નાલ કોષ હોય. એમાં વાનસ્પતિક કોષ સંચિત કોષ એની અંદર પરાગ હોય, એનો ઉપયોગ પેલો જનનકોષ કરે. એમાંથી આ પ્રકારના બે NN પ્રકારના નરજન્યુનું નિર્માણ થાય. અને એ નરજન્યુ જે છે એ સ્ત્રી કેસરના તલસ્થ ભાગે આવેલો બીજાશય અથવા અંડાશય જે છે એમાં જે ભ્રૂણપૂટ છે માદાજન્યુજનક, તો એની અંદર આ અષ્ટકોષીય અવસ્થા કેવી રીતે બની એ સમજાવી મેં તમને. તો નીચે અંડછિદ્ર તરફ એક અંડકોષ છે, બે બાજુએ સહાયક કોષો છે. તો એમાંથી આ નરજન્યુ જે NN પ્રકારના હતા, એક નરજન્યુ અંડકોષ સાથે જોડાયો એટલે અહીંયા 2N ફલિતાંડ બની ગયું. ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય. એટલે આ ભ્રૂણ અહીંયા છે. એક જે પાછો N હતો, N નરજન્યુ, એ પાછો અહીંયા મધ્ય ભાગે અહીંયા દ્વિકીય કોષ કેન્દ્ર હતું એની સાથે જોડાય એટલે અહીંયા બની જાય છે આ
ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, ભ્રૂણને પોષણ આપતું કોષ કેન્દ્ર એટલે ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. કારણ કે આ ભ્રૂણને વિકાસ કરવો પડશે એટલે ખોરાક ઉપર છે એટલે આનો વિકાસ થાય. અહીંયા ખોરાક છે તો આનો વિકાસ કરીને અહીંયા આવશે અને એમાંથી ખોરાક ઉપયોગ કરશે. તો આ બે જન્યુએ ભાગ લીધો, બે જગ્યાએ ફલનની ક્રિયા થઈ, માટે આવા ફલનને આપણે બેવડા ફલન તરીકે ઓળખીશું. તો બહુ સિમ્પલ પ્રશ્ન છે, પરીક્ષામાં 100% પૂછાય એવો પ્રશ્ન છે અને તમારી એકમ કસોટીની અંદર પણ તફાવત ખાસ જોઈ લેવાનો. અનાવૃત આવૃત બીજધારી વનસ્પતિનો એવું તમને લખી અને બોર્ડ ઉપર સમજાવી દઈશ. એટલે તમારે ચોપડીમાં આપણે તફાવત આપેલો નથી, આખી સમરી આપેલી છે એટલે એ પ્રમાણે તમારે એક્ઝામમાં પ્રિપેરેશન કરી લેવાની મિત્રો. તો અહીંયા આપણે આજે આવૃત બીજધારી વનસ્પતિઓ વિશે અહીંયા આપણું કામકાજ પૂરું કરીએ છીએ મિત્રો. ઓકે, અને આના પછીનો જે ટોપિક છે એમાં એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર, એક દ્વિવિધ, એક અને બીજું બંને ભેગા, પહેલા એકલું જીવનચક્ર, બીજું જીવનચક્ર, એક પહેલું બીજું, એક દ્વિવિધ જીવનચક્ર, તો એ આપણે જોવાના છે. તો એ ડાયાગ્રામ આપેલો છે, એ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે બરોબર છે, વિવિધ પ્રકારના જીવનચક્રો. ઓકે, તો એ આપણે નેક્સ્ટ ટાઈમે જોઈશું. આજે આપણે બેવડા ફલન વિશે મતલબ કે આવૃત બીજધારી વિશે અહીંયા આપણે જોયું. એટલે આપણો લેસન લગભગ કહેવાય 99.9 અહીંયા પૂરો થઈ જાય છે મિત્રો. હવે છેલ્લે ખાલી 3 આકૃતિઓ છે, એ આકૃતિ આપણે જોઈ લઈશું. ઓકે, તો આ પ્રકારે અહીંયા આવૃત બીજધારી વનસ્પતિઓનું કામકાજ અહીંયા મિત્રો પૂરું થાય છે. બેવડું ફલન ખાસ યાદ રાખજો. બેવડું ફલન એટલે અહીંયા તમને સરસ સમજાયેલું છે. ના ખબર પડે તો પણ તમે ફરીથી કહેજો કે સાહેબ આ ખબર ના પડી, તો આપણે ફરીથી એને રિવાઇઝ કરી લઈશું. ઓકે, તો જય સ્વામિનારાયણ મિત્રો. હવે નેક્સ્ટ આપણે સપુષ્પી વનસ્પતિઓ બાહ્યકાર વિદ્યા ચેપ્ટર નંબર 5 એ હવે નેક્સ્ટ ટાઈમે આપણે જોઈશું. ઓકે, ચાલો.